વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 8 માં આપણે સહસંયોજક બંધની ડેફિનેશન, એના કેટલાક એક્ઝામ્પલ જોયા. ત્યાર પછી એમાં લુઈસનો સિદ્ધાંત જોયો, એમાં અષ્ટકના નિયમ વિશે વાત કરી. ત્યાર પછી અષ્ટકના નિયમની કેટલીક મર્યાદાઓ જોઈ. આજે આ લેક્ચરમાં આપણે લુઈસ ડોટ સ્ટ્રક્ચર, જે ખૂબ અગત્યના છે, લુઈસ બિંદુ સંજ્ઞાનો ઉપયોગ કરી અને આપણે કેટલાક સ્ટ્રક્ચર બનાવીશું. જો કે લુઈસની મર્યાદા તો મેં કહી દીધું એ પ્રમાણે છે કે આપણે એનો શેપ નક્કી નહીં કરી શકીએ, બટ સ્ટ્રક્ચર નક્કી કરીશું. અને કેમિસ્ટ્રીમાં અને ખાસ કરીને ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં સ્ટ્રક્ચર ખૂબ અગત્યના છે અને આપણને મેક્સિમમ સ્ટ્રક્ચર આવડે એવો પ્રયત્ન કરીશું. તો આપણે ચાલુ કરીએ લુઈસ ડોટ સ્ટ્રક્ચર. તો આ બાજુ ધ્યાન આપો. લુઈસ ડોટ સ્ટ્રક્ચર. લુઈસ ડોટ સ્ટ્રક્ચર આપણે જાણીશું લુઈસ બિંદુ નિરૂપણની મદદથી. લુઈસ બિંદુ નિરૂપણની મદદથી. જો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સ્ટ્રક્ચર બનાવવા હોય ત્યારે પહેલું છે કે સેન્ટર એટમ નક્કી કરવું. સેન્ટર એટમ, જેને શોર્ટમાં આપણે CA કહીશું, એને મધ્યસ્થ પરમાણુ કહેવાય ગુજરાતીમાં. મધ્યસ્થ પરમાણુ નક્કી કરવું. નક્કી કરવું. તો પહેલા સેન્ટર એટમ નક્કી કરતા શીખીએ. તો આપણી પાસે કોઈ કમ્પાઉન્ડ હોય અને એ કમ્પાઉન્ડ જે છે એની અંદર સેન્ટર એટમ ચેક કરવો હોય તો જે તેમાં રહેલા એટમ પૈકી લો ઇલેક્ટ્રોનેગેટિવ એટમ હોય તો એ સેન્ટર એટમ તરીકે આવશે. અથવા લિસ્ટ નંબર, એટલે જેની સંખ્યા ઓછી હોય એ સેન્ટર એટમ તરીકે આવશે. અથવા લાર્જ સાઇઝ એટમ, લાર્જ સાઇઝનો જે એટમ છે એ સેન્ટર એટમ આવશે. યા ફિર હાઈ એટોમિક માસ ધરાવતો, હાઈ એટોમિક માસ ધરાવતો જે એટમ છે એ આપણો સેન્ટર એટમ બનશે. જો કે સેન્ટર એટમ જે તે કમ્પાઉન્ડમાં આપણે અણુને જોઈને બી જાણી શકીએ કે આ એનો સેન્ટર એટમ હશે. એના માટે લો ઇલેક્ટ્રોનેગેટિવિટી હોય, પરમાણુઓ ઓછા હોવા જોઈએ, લાર્જ સાઇઝ હોવી જોઈએ એટમની, અને હાઈ એટોમિક માસ હોય તો એવો જે એટમ છે અણુમાં એ બની જશે સેન્ટર એટમ. હવે અહીંયા હું એવું લખીશ કે હાઇડ્રોજન અને ફ્લોરિન ક્યારેય CA મીન્સ સેન્ટર એટમ હોઈ શકે નહીં. હોઈ શકે નહીં. જો સેન્ટર એટમ હોય તો એની સરાઉન્ડેડ, એની આજુબાજુ કેટલાક એટમ જોડાયેલા હોવા જોઈએ. હવે હાઇડ્રોજન અને ફ્લોરિન CA કેમ ના હોઈ શકે? તો એનું રીઝન એકદમ ઈઝી છે કે હાઇડ્રોજન અને ફ્લોરિન માત્ર એક જ બંધ બનાવી શકે. માત્ર એક જ બંધ બનાવી શકે. ઠીક? એક બંધ બનાવે તો એને સેન્ટર એટમ ના કહીએ, કારણ કે અણુ છે બહુપરમાણુય અણુ છે કે જેમાં એક કરતા વધારે પરમાણુ છે. તો એવો એટમ કે જેની આસપાસ બોન્ડથી જુદા જુદા એટમ જોડાયેલા હોય. ધારો કે આપણે જોઈએ કે કોઈ AB3 પ્રકારનો અણુ છે તો એનો સેન્ટર એટમ A માનીએ તો એની આસપાસ B, બોન્ડ B, બોન્ડ B એમ અલગ અલગ એટમ જોડાયેલા હોવા જોઈએ. તો આ જે સેન્ટર એટમ કહીએ છીએ આપણે, બરાબર, તો એ એક કરતો વધુ બંધ બનાવવાની કેપેસિટી ધરાવતો હોવું જોઈએ. તો જ એને આપણે શું કહીએ? સેન્ટર એટમ. એટલે હાઇડ્રોજન અને ફ્લોરિન માત્ર એક જ બંધ બનાવે એટલે એને આપણે સેન્ટર એટમ કહીશું નહીં. તો પહેલા તો તમને જે અણુ આપ્યો છે એનું સેન્ટર એટમ નક્કી કરો. બરાબર? ત્યાર પછી રૂલ્સ નંબર 2 સેન્ટર એટમમાં આગળ જોઈએ કે મિત્રો સેન્ટર એટમની કોવેલેન્સી જોવી. કોવેલેન્સી જોવી. હવે જો ખાસ કરીને આપણે સેન્ટર એટમમાં વાત કરીએ તો નાઇટ્રોજન
ફોસ્ફરસ, ઓક્સિજન, સલ્ફર, ક્લોરીન, બરાબર. પછી કાર્બન, સિલિકોન, આવા પરમાણુઓ જે છે એ સેન્ટર એટમ તરીકે હોઈ શકે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, કાર્બન, સિલિકોન, ઓક્સિજન, સલ્ફર, ક્લોરીન આવા એટમ સેન્ટર એટમ તરીકે હોઈ શકે. હવે કોવેલેન્સની વાત મેં આગળ તમને કરી દીધેલી છે અને ફરી આપણે એક પછી એક વાત કરીએ તો કાર્બન જે છે એની 4 કોવેલેન્સી થશે, 4 કોવેલેન્સી થશે, ઠીક. એવી રીતે સિલિકોન છે તો એની 4 કોવેલેન્સી થશે. 4 કોવેલેન્સી થવું એનો મતલબ કે કાર્બન 4 બોન્ડ બનાવશે, સિલિકોન 4 બોન્ડ બનાવશે, બરાબર. નાઇટ્રોજન જે છે એની કોવેલેન્સી થશે 3, બરાબર. તો જ્યારે એ 3 બોન્ડ બનાવશે ત્યારે એની સાથે એક લોન પેર હશે, બરાબર. અથવા તો જ્યારે એ 4 બોન્ડ બનાવે, 4 બોન્ડ બનાવે તો નાઇટ્રોજન પર પોઝિટિવ ચાર્જ હશે, પોઝિટિવ ચાર્જ હશે. એવું તમને ફોર્મલ ચાર્જ પરથી શીખવાડીશ. તો દેખો, કાર્બન 4 બોન્ડ બનાવશે, સિલિકોન 4 બોન્ડ બનાવશે, નાઇટ્રોજન 3 બોન્ડ બનાવશે તો એક લોન પેર હશે. લોન પેર વિશે મેં કાલે તમને શીખવાડ્યું છે. અગર 3 બોન્ડની જગ્યાએ 4 બોન્ડ બનાવશે તો નાઇટ્રોજન પર પોઝિટિવ ચાર્જ હશે. ફોસ્ફરસ જે છે એની કોવેલેન્સી જોઈએ તો અગાઉ જોયું એ પ્રમાણે એની કોવેલેન્સી હશે 3 and 5. એમાં 5 જે છે એ મેક્સિમમ કોવેલેન્સી કહેવાશે. 5 એની મેક્સિમમ કોવેલેન્સી થશે. એટલે ફોસ્ફરસ 3 બોન્ડ એ બનાવી શકે અને જો મેક્સિમમ કોવેલેન્સીમાં જાય તો એ 5 બોન્ડ પણ બનાવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, ઓક્સિજનની વાત કરું તો ઓક્સિજનની કોવેલેન્સી 2 થશે, ઠીક. એટલે એ 2 બોન્ડ બનાવશે, 2 બોન્ડ બનાવશે પ્લસ 2 એની પાસે લોન પેર હશે. જ્યારે 2 બોન્ડ બનાવશે ત્યારે એની પાસે 2 લોન પેર હશે, જે આગળ આપણે સમજીએ. પછી સલ્ફર છે તો સલ્ફર 2, 4, 6 એમ વેરિયેબલ કોવેલેન્સી ધરાવશે. એમાં 6 એની મેક્સિમમ કોવેલેન્સી કહેવાશે. ત્યાર પછી આપણે ક્લોરીન વિશે વાત કરીએ તો ક્લોરીન 1, 3, 5 અને 7 એ પણ વેરિયેબલ કોવેલેન્સી ધરાવે છે અને 7 એ એની મેક્સિમમ કોવેલેન્સી થશે, ઠીક. તો વેલેન્સી અને કોવેલેન્સી વિશે આપણે અગાઉના લેક્ચરમાં અભ્યાસ કર્યો છે, પણ અહીંયા તો સેન્ટર એટમ છે તો એ કેટલા બોન્ડ બનાવી શકે એ ખ્યાલ હોય તો તમે સ્ટ્રક્ચર સરળતાથી બનાવી શકો. એટલા માટે મેં અહીંયા કેટલાક એટમના તમને કોવેલેન્સી બતાવ્યા છે. હવેનો રૂલ્સ હું એવો કહીશ ત્રીજો કે શક્ય હોય ત્યાં સુધી સેન્ટર એટમ એ મહત્તમ કોવેલેન્સી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે જો ધારો કે હું સલ્ફરનું એક્ઝામ્પલ આપું, ઠીક. તો 2 બોન્ડ બનશે, 2 બોન્ડ. જો શક્ય હશે તો એ બીજી એની વેલેન્સી એનાથી વધારે કઈ છે 4, તો 4 બોન્ડ બનાવવાનો વધારે પ્રયત્ન કરશે અને એનથી જો શક્ય હશે તો એ બનાવશે 6 બોન્ડ. જ્યાં મેક્સિમમ કોવેલેન્સી પ્રાપ્ત થાય ત્યાં આપણે એની સ્ટેબિલિટી વધારે માનીએ છીએ. એટલે ટૂંકમાં વેરિયેબલ વેલેન્સી ધરાવતા જે સેન્ટર એટમ છે એ શક્ય હોય ત્યાં સુધી મેક્સિમમ કોવેલેન્સીમાં પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે અથવા મેક્સિમમ કોવેલેન્સીમાં જવાનો પ્રયત્ન કરશે. જો કે મેક્સિમમ કોવેલેન્સીમાં ના જઈ શકે તો પછી લોઅર કોવેલેન્સીમાં પણ રહેશે, પણ શક્ય હશે ત્યાં સુધી મેક્સિમમ કોવેલેન્સી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે, કારણ કે ત્યાં એને સ્ટેબિલિટી મળતી હોય છે. તો સેન્ટર એટમની કોવેલેન્સી જોઈ.
ત્યાર પછી જોયું કે શક્ય હોય ત્યાં સુધી સેન્ટર એટમ મહત્તમ કોવેલેન્સી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે. અને ચોથો રૂલ જોઈએ કે અષ્ટક પૂર્ણ કરવું. અષ્ટક પૂર્ણ કરવું. તો અષ્ટક વિશે મેં કાલે લેક્ચર નંબર 8 માં તમને સમજાવ્યું હતું કે જે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 8 થવી જોઈએ. જ્યારે એટમ બોન્ડિંગમાં પાર્ટિસિપેટ થઈ જાય ત્યાર પછી એને સરાઉન્ડેડ એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોન જે એના આસપાસના છે એ થવા જોઈએ કેટલા? 8. પણ અહીંયા તમને કહું જનરલી એક્સપિરિયન્સના આધારે કહી શકાય કે જનરલી જે સરાઉન્ડિંગ એટમ છે એ સરાઉન્ડિંગ એટમ અષ્ટક પૂર્ણ કરે. બરાબર? તો સરાઉન્ડિંગ એટમ કોઈ નવી વસ્તુ નથી. જે સેન્ટર એટમ છે એની એરાઉન્ડ જે એટમ રહેલા છે એને આપણે સરાઉન્ડિંગ એટમ કહીએ છીએ. તો સરાઉન્ડિંગ એટમ છે એ અષ્ટક પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશે. જ્યારે સેન્ટર એટમ અષ્ટક પૂર્ણ કરે અથવા વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે. એનો મતલબ એવી રીતે સમજો કે તમારી પાસે અણુ છે એક સેન્ટર એટમ અને સેન્ટર એટમની આસપાસ જે એટમ રહેલા છે એ સરાઉન્ડિંગ એટમ થશે. તો સરાઉન્ડિંગ એટમ જનરલી અષ્ટક પૂર્ણ કરશે. સેન્ટર એટમ અષ્ટક પૂર્ણ કરે યા અષ્ટક કરતો વધારે ઇલેક્ટ્રોન. એટલે ધારો કે અષ્ટકમાં 8 ઇલેક્ટ્રોન જોઈએ તો એ 10 ઇલેક્ટ્રોન કરી શકે, 12 ઇલેક્ટ્રોન કરી શકે, 14 ઇલેક્ટ્રોન કરી શકે. એટલે એક વાત ચોક્કસપણે યાદ રાખજો કે સેન્ટર એટમ અષ્ટક પૂર્ણ કરે એવું જરૂરી નથી. સરાઉન્ડિંગ એટમ અષ્ટક પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશે. મિત્રો અહીંયા પછી કોવેલેન્સી એટલે બોન્ડ બનવો અથવા લોન પેર ફોર્મમાં રહેવું. ત્યાર પછી જો સ્પીસીઝ પર પોઝિટિવ ચાર્જ હોય તો તે ઓછા ઇલેક્ટ્રોનેગેટિવ એટમ એટલે કે સેન્ટર એટમ પર માનવું. જો કોઈ અણુમાં અથવા આયનમાં તમને પોઝિટિવ ચાર્જ જોવા મળે તો તમારે સેન્ટર એટમનો માનવું જનરલી. જો સ્પીસીઝ પર નેગેટિવ ચાર્જ હોય તો તે વધુ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ એટલે કે સરાઉન્ડિંગ એટમ, જેને હું SA લખીશ, સરાઉન્ડિંગ એટમ પર માનવું. બરાબર? આટલું જાણ્યા પછી આપણે Q શોધવાનું રહેશે. Q છે ટોટલ નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન. તો Q બરાબર બધા એટમના વેલેન્સ ઇલેક્ટ્રોન, સંયોજકતા ઇલેક્ટ્રોન, જેને હું વેલેન્સ ઇલેક્ટ્રોન પ્લસ નેગેટિવ ચાર્જ માઇનસ પોઝિટિવ ચાર્જ. આ ફોર્મ્યુલાની મદદથી તમે ટોટલ વેલેન્સ ઇલેક્ટ્રોન જે તે સ્પીસીઝના શોધી શકશો. તમારી પાસે સ્પીસીઝ છે એની અંદર જેટલા બી એટમ છે એ બધા એટમના VE મતલબ વેલેન્સ ઇલેક્ટ્રોન શોધી દેવાના, સંયોજકતા ઇલેક્ટ્રોન. જો નેગેટિવ ચાર્જ હોય તો એને ઇલેક્ટ્રોન મેળવ્યા હશે અને મેળવેલા ઇલેક્ટ્રોન પણ સંયોજકતા કક્ષામાં હશે. એટલે નેગેટિવ ચાર્જ જેટલા ઇલેક્ટ્રોન એની અંદર ઉમેરી દેવાના. અને જો પોઝિટિવ ચાર્જ ઉપર હોય તો સંયોજકતા કક્ષામાંથી ઇલેક્ટ્રોન ગુમાયા છે તો એને આપણે શું કરી દેવાના? બાદ. આ કેલ્ક્યુલેશન કરશો એટલે ટોટલ સંયોજકતા ઇલેક્ટ્રોન વિશે આપણને માહિતી મળી જશે Q ઉપરથી. તો Q એટલે શું? તમારી પાસે જે સ્પીસીઝ છે
એ સ્પીસીઝમાં રહેલા એટમના બધાના વેલેન્સ ઇલેક્ટ્રોનનો સરવાળો પ્લસ નેગેટિવ ચાર્જ એડ કરો અને પોઝિટિવ ચાર્જ બાદ કરો એટલે તમને મળી જશે ક્યુ, એટલે કે ટોટલ નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન. ક્યુ મેળવ્યા બાદ સમજો, ક્યુ મેળવ્યા બાદ CA અને SA જાણો છો, સેન્ટર એટમ અને સરાઉન્ડિંગ એટમ વચ્ચે સિંગલ બોન્ડ બનાવવું. સિંગલ બોન્ડ એટલે કે એકલ બંધ બનાવવું. ત્યાર પછીનું તમારું કામ શું રહેશે કે તમે ક્યુ શોધ્યા પછી સેન્ટર એટમ અને સરાઉન્ડિંગ એટમ વચ્ચે સિંગલ બોન્ડ બનાવી દો. હવે સિંગલ બોન્ડ જે બન્યો છે એ કહેવાશે બોન્ડ પેર, જે કાલે મેં સમજાવ્યું છે તમને બોન્ડ પેર કોને કહેવાય. અને બોન્ડ પેર પરથી બોન્ડ પેર ઇલેક્ટ્રોન તમારે મેળવવા હોય તો બોન્ડ પેર મીન્સ સિંગલ બોન્ડ, તો નંબર ઓફ બોન્ડ ગુણ્યા 2 કરી દો. કારણ કે દેખો મિત્રો, સિંગલ બોન્ડ હશે તો એક સિંગલ બોન્ડ 2 ઇલેક્ટ્રોનથી, એવા સેન્ટર એટમ અને સરાઉન્ડિંગ એટમ વચ્ચે જેટલા એકલ બોન્ડ બનાવો છો એ એકલ બોન્ડની સંખ્યા ગુણ્યા 2 કરી દો એટલે તમને મળી જશે બોન્ડ પેર ઇલેક્ટ્રોન. બોન્ડ પેર ઇલેક્ટ્રોન મેળવ્યા બાદ તમે સીધા લોન પેર ઇલેક્ટ્રોન તરફ જાઓ. તો લોન પેર ઇલેક્ટ્રોન કેટલો રહેશે તો ટોટલ વેલેન્સ ઇલેક્ટ્રોન હતા ક્યુ, એમાંથી માઇનસ થઈ જશે બોન્ડ પેર ઇલેક્ટ્રોન, જે બંધ બનાવવામાં ભાગ લઈ બોન્ડ પેર ઇલેક્ટ્રોન કહેવાય. બરાબર, અને બાદ કરી દો ટોટલ વેલેન્સ ઇલેક્ટ્રોન માંથી બોન્ડ પેર ઇલેક્ટ્રોન એટલે તમને મળી જશે લોન પેર ઇલેક્ટ્રોન. લોન પેર ઇલેક્ટ્રોન મેળવ્યા બાદ લોન પેર ઇલેક્ટ્રોન વડે પ્રથમ એટલે સૌ પહેલા પ્રથમ તમે સરાઉન્ડિંગ એટમનું અષ્ટક પૂર્ણ કરો. બરાબર, હવે શું કરવાનું કે તમારે સરાઉન્ડિંગ એટમનું અષ્ટક પૂર્ણ કરી દેવાનું, સેન્ટર એટમનું નહીં. હવે સરાઉન્ડિંગ એટમનું અષ્ટક પૂર્ણ કરતો જો બાકી વધે તો ત્યારબાદ સેન્ટર એટમનું અષ્ટક પૂર્ણ કરો. એનો મતલબ એ થયો કે સેન્ટર એટમની આસપાસ સિંગલ બોન્ડ તો બનાવી દીધા, સેન્ટર એટમ અને સરાઉન્ડિંગ એટમ. ત્યાર પછી તમે ટોટલ વેલેન્સ ઇલેક્ટ્રોનમાંથી બોન્ડ પેર ઇલેક્ટ્રોન બાદ કરી દીધા એટલે હવે લોન પેર ઇલેક્ટ્રોન મળે. તો લોન પેર ઇલેક્ટ્રોન વડે લોન પેર જ બનાવવાની રહેશે. અષ્ટક પૂર્ણ થાય એ રીતે સરાઉન્ડિંગ એટમની તમે અષ્ટક પૂર્ણ કરતા જાઓ. જો બધાના પૂર્ણ થઈ જાય તો બરાબર, પૂર્ણ થતા ઇલેક્ટ્રોન વધે તો લાસ્ટમાં ઇલેક્ટ્રોન કયો મૂકશો સેન્ટર એટમ પર. બીજું કે જે લોન પેર છે એ લોન પેર જો અષ્ટક પૂર્ણ ન થતું હોય તો લોન પેર ને દ્વિબંધ કે ત્રિબંધમાં ફેરવવું, જેથી અષ્ટક પૂર્ણ થાય અને ઘટક સ્ટેબિલિટી એટલે કે સ્થાયીતા પ્રાપ્ત કરે. કહેવાનો મતલબ એ છે કે લોન પેર સરાઉન્ડિંગ એટમમાં મૂકી દીધી, ત્યાર પછી પણ જો સરાઉન્ડિંગ એટમનું યા ફિર સેન્ટર એટમનું અષ્ટક પૂર્ણ થતું નથી તો તમે લોન પેરને ડબલ બોન્ડમાં કન્વર્ટ કરતા જાઓ અને અષ્ટક પૂર્ણ કરો. અને અષ્ટક પૂર્ણ કર્યા પછીનું જે સ્પીસીઝ બને છે એ સ્ટેબલ સ્પીસીઝ બનશે. તો મેં તમને હાલ લુઈસ ડોટ સ્ટ્રક્ચરના નિયમ શીખવાડ્યા. આપણે ટૂંકમાં જોઈએ તો ખાલી તમારે શું કરવાનું છે, જે સ્પીસીઝ આવે છે એ સ્પીસીઝનું સેન્ટર એટમ નક્કી કરો. સેન્ટર એટમ નક્કી કર્યા પછી ડાયરેક્ટ ક્યુ શોધી દો. બરાબર,
ક્યુ માટે બધા એટમના વેલેન્સ ઇલેક્ટ્રોન પ્લસ નેગેટિવ ચાર્જ માઇનસ પોઝિટિવ ચાર્જ. ત્યાર પછી સેન્ટર એટમ અને સરાઉન્ડિંગ એટમ વચ્ચે એકલ બોન્ડ બનાવી દો. એકલ બોન્ડ બનાવવાથી તમને બોન્ડ પેર ઇલેક્ટ્રોન મળી જાય. ક્યુમાંથી બોન્ડ પેર ઇલેક્ટ્રોન બાદ કરો એટલા ઇલેક્ટ્રોન બની જાય લોન પેર ઇલેક્ટ્રોન. લોન પેર ઇલેક્ટ્રોન વડે સરાઉન્ડિંગ એટમનું અષ્ટક પૂર્ણ કરો, ત્યારબાદ સેન્ટર એટમનું પૂર્ણ કરો. માની લો કે સરાઉન્ડિંગ એટમના અષ્ટક પૂર્ણ કરવામાં લોન પેર ઇલેક્ટ્રોન વપરાઈ ગયા અને સેન્ટર એટમનું અષ્ટક પૂર્ણ થતું નથી, તો તમે જે સરાઉન્ડિંગ એટમ પર લોન પેર રહેલી છે એને ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડમાં કન્વર્ટ કરી દો. ત્યારબાદ તમને સ્ટેબલ કમ્પાઉન્ડ મળશે. જો એના પર પોઝિટિવ ચાર્જ હોય તો ઓછા ઇલેક્ટ્રોનેગેટિવ એટમ પર અને નેગેટિવ ચાર્જ હોય તો વધુ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ પર રાખી દો. બરાબર. હવે આપણે આના ઉદાહરણ લઈએ એક પછી એક. હવે આપણે H2 Cl2 N2 અને O2 ના લૂઇસ સ્ટ્રક્ચર જોવા છે. તો પહેલા આપણે H2 નું જોઈએ. બરાબર. તો પહેલા મેં તમને કીધું કે બે એટમ રહેલા હોય અણુમાં તો સેન્ટર એટમ નક્કી કરવાની જરૂર છે નહીં. તો ડાયરેક્ટ Q શોધો. તો Q બરાબર શું હતું? વેલેન્સ ઇલેક્ટ્રોન ઓફ ટોટલ એટમ પ્લસ નેગેટિવ ચાર્જ માઇનસ પોઝિટિવ ચાર્જ. હવે ટોટલ એટમ અહીંયા કેટલા? બે. અને દરેકના વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા? એક એક. તો વેલેન્સ ઇલેક્ટ્રોન થઈ ગયા 2, પોઝિટિવ ચાર્જ 0, નેગેટિવ ચાર્જ 0. તો Q મળી જશે તમને 2. બરાબર. Q મળ્યા પછી બે એટમ સેન્ટર અને સરાઉન્ડિંગ વચ્ચે એક બોન્ડ બનાવી દો. એક બોન્ડ બનાવશો તો એ બોન્ડ પેર કેટલી ગણાશે? 1. અને બોન્ડ પેર ઇલેક્ટ્રોન કેટલી ગણાશે? તો નંબર ઓફ બોન્ડ ગુણ્યા 2. નંબર ઓફ બોન્ડ 1 ગુણ્યા 2 તો બોન્ડ પેર ઇલેક્ટ્રોન થઈ જશે 2. હવે તમે લોન પેર ઇલેક્ટ્રોન મેળવવા હોય તો Q માઇનસ બોન્ડ પેર ઇલેક્ટ્રોન. બરાબર. તો Q કેટલા છે? 2 માઇનસ બોન્ડ પેર ઇલેક્ટ્રોન કેટલા? 2. તો લોન પેર ઇલેક્ટ્રોન કેટલા થઈ જશે? 0. એનો મતલબ કે હવે એકે લોન પેર ઇલેક્ટ્રોન રહેતા નથી. તો H2 નું લૂઇસ સ્ટ્રક્ચર આવશે H બોન્ડ H. અને આ સ્ટેબલ છે કારણ કે આનું ડુપ્લેટ કમ્પ્લીટ છે. ડુપ્લેટ કમ્પ્લીટ. મેં તમને કીધું છે કે હાઇડ્રોજન સિવાય અધર એટમનું ઓક્ટેટ કમ્પ્લીટ થાય અને હાઇડ્રોજનનું ડુપ્લેટ કમ્પ્લીટ થાય ત્યારે એ સ્ટેબલ મોલેક્યુલ્સ કહેવાય. મિત્રો Cl2 અણુનું લૂઇસ સ્ટ્રક્ચર જાણીએ તો સૌપ્રથમ Q. તો Q બરાબર ટોટલ નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે બધા એટમના પ્લસ નેગેટિવ ચાર્જ માઇનસ પોઝિટિવ ચાર્જ. તો અહીંયા ટોટલ નંબર ઓફ એટમ છે 2 અને પ્રત્યેક ક્લોરીનના વેલેન્સ ઇલેક્ટ્રોન છે 7. તો 7 દુ 14 થશે પ્લસ નેગેટિવ ચાર્જ કે પોઝિટિવ ચાર્જ નથી. તો આ કેસમાં Q બરાબર થશે 14. Q શોધ્યા બાદ સેન્ટર એટમ અને સરાઉન્ડિંગ એટમ વચ્ચે એકલ બોન્ડ બનાવી દઈએ, જેના પરથી આપણને બોન્ડ પેર મળશે 1 અને બોન્ડ પેર ઇલેક્ટ્રોન જેટલી બોન્ડ પેર છે ગુણ્યા 2 એટલે બોન્ડ પેર ઇલેક્ટ્રોન મળશે 2. ત્યારબાદ લોન પેર ઇલેક્ટ્રોન શોધવાના. તો Q માઇનસ બોન્ડ પેર ઇલેક્ટ્રોન. Q છે અહીંયા 14 માઇનસ બોન્ડ પેર ઇલેક્ટ્રોન 2 તો લોન પેર ઇલેક્ટ્રોન મળી જશે 12. બરાબર. હવે આપણે જે ક્લોરીન ક્લોરીન સિંગલ બોન્ડ બનાવ્યો છે એની અરાઉન્ડ 12 લોન પેર ઇલેક્ટ્રોનને વાપરો કે જેથી આ બંનેના અષ્ટક પૂર્ણ થાય. તો પહેલા ક્લોરીનનું અષ્ટક પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીએ. તો સહિયાર આ 2 ઇલેક્ટ્રોન મળશે એટલે 2, આ 4, આ 6 અને આ 8. એટલે કે 2 ને 2 4 ને 2 6 ઇલેક્ટ્રોન વાપરવાથી આ ક્લોરીનનું અષ્ટક પૂર્ણ થઈ ગયું. હવે આ ક્લોરીન માટે આ 2 ઇલેક્ટ્રોન સહિયારા એટલે 2, 4, 6 અને 8. તો 6 લોન પેર ઇલેક્ટ્રોન આ ક્લોરીને વાપરે અને 6 ઇલેક્ટ્રોન આ ક્લોરીને વાપરે. લોન પેર ઇલેક્ટ્રોન વપરાયા બાદ આના ઓક્ટેટ કમ્પ્લીટ થઈ ગયા. તો આ જે મોલેક્યુલ્સનું બંધારણ છે
એ Cl2 નું લુઈસ બંધારણ કહેવાશે. ત્યાર પછી આપણે O2 ની વાત કરી દઈએ પહેલા. O2 મોલેક્યુલ્સમાં તો O2 મોલેક્યુલ્સમાં Q શોધીએ, બરાબર. તો આના પર ચાર્જ તો કંઈ છે નહીં, 2 એટમ છે ગુણ્યા દરેકના વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા? ઓક્સિજનના 6, તો Q મળી જશે તમને 12. Q12 મળ્યા પછી ઓક્સિજન ઓક્સિજન સિંગલ બોન્ડ કરો, જેના કારણે તમને બોન્ડ પેર મળશે 1. આ બોન્ડ પેર કેટલી મળી? 1. અને બોન્ડ પેર ઇલેક્ટ્રોન થઈ જશે 2, તો બોન્ડ પેર ઇલેક્ટ્રોન મળ્યા તમને 2. હવે તમે લોન પેર ઇલેક્ટ્રોન મેળવવાનો પ્રયત્ન કરો, તો લોન પેર ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ Q માઇનસ બોન્ડ પેર ઇલેક્ટ્રોન. Q કેટલો છે આ કેસમાં? 12 માઇનસ બોન્ડ પેર ઇલેક્ટ્રોન 2, બરાબર. તો લોન પેર ઇલેક્ટ્રોન મળશે તમને 10 ઇલેક્ટ્રોન મળશે. હવે આ 10 ઇલેક્ટ્રોન છે એ બંને સરાઉન્ડિંગ ઓક્સિજનના અષ્ટક પૂર્ણ કરવા માટે વાપરીએ. તો આ ઓક્સિજનને 2, આ 4, આ 6 અને 8 એટલે અષ્ટક કમ્પ્લીટ, બરાબર. હવે આની વાત કરીએ તો આને કેટલા થઈ ગયા? 2, 2, 4 અને 2, 6. 2, 4, 6, 8 અને 10 લોન પેર ઇલેક્ટ્રોન વપરાઈ ગયા, બરાબર. કેટલા લોન પેર ઇલેક્ટ્રોન વાપરવાના હતા? 10. તો જો 2, 4, 6, 8 અને 10 વાપર્યા. હવે તમે આ જે ઓક્સિજન છે એના તરફ જોશો તો ઓક્ટેટ કમ્પ્લીટ, કારણ કે 2, 2, 4, 2, 6 અને 2, 8. બટ ડાબી બાજુનો જુઓ તો 2, 2, 4 ને 2, 6 એટલે અષ્ટક પૂર્ણ થતું નથી. તો આપણે કીધેલું છે કે અષ્ટક પૂર્ણ ન થતું હોય તો લોન પેર ઇલેક્ટ્રોનને તમે દ્વિબંધ બનાવવામાં વાપરો, અને જરૂર પડે ત્રિબંધ, પણ પહેલા આપણે ડબલ બોન્ડ બનાવીએ. તો આ જે ઇલેક્ટ્રોન હતા એનો આપણે અહીંયા બનાવી દઈએ ડબલ બોન્ડ. તો જુઓ ઉપર જુઓ, ઓક્સિજન બોન્ડ ઓક્સિજન, બરાબર. આ લોન પેર નો બની ગયો બીજો ડબલ બોન્ડ. એ લોન પેર ડબલ બોન્ડ માં ગઈ તો અહીંયા 2 લોન પેર અને અહીંયા પણ શું છે? 2 લોન પેર જે હતું એમને એમ લખ્યું. હવે અષ્ટક ચેક કરો તો આ ઓક્સિજનને ડાબી બાજુના ઓક્સિજનને 2, 4, 6 અને 8 એટલે અષ્ટક કમ્પ્લીટ. જમણી બાજુના ઓક્સિજનને જુઓ 2, 4, 6 અને 8 એટલે અષ્ટક કમ્પ્લીટ. અષ્ટક કમ્પ્લીટ થાય તો પછી જે સ્ટ્રક્ચર બને છે એ સાચું લુઈસ સ્ટ્રક્ચર છે. તો O2 માં ઓક્સિજન ઓક્સિજન ડબલ બોન્ડ અને પ્રત્યેક ઓક્સિજન પર 2 લોન પેર હશે. ત્યાર પછી આપણે N2 નું વાત કરીએ તો N2 માં તમે Q જોશો તો 2 નાઇટ્રોજન એટમ છે, બરાબર. એક નાઇટ્રોજન એટમના વેલેન્સ ઇલેક્ટ્રોન 5, તો 2 ના કેટલા થશે? 5 ગુણ્યા 2 બરાબર 10. તો ટોટલ વેલેન્સ ઇલેક્ટ્રોન મળી જશે તમને 10. ત્યાર પછી બંને એટમ વચ્ચે સિંગલ બોન્ડ બનાવો. સિંગલ બોન્ડ બનાવવાથી તમને બોન્ડ પેર મળી ગઈ 1 અને બોન્ડ પેર ઇલેક્ટ્રોન મળી ગયા મિત્રો 2, કારણ કે એક બોન્ડ પેરમાં 2 ઇલેક્ટ્રોન. હવે તમારે લોન પેર શોધવી હોય અથવા લોન પેર ઇલેક્ટ્રોન શોધવા હોય તો Q માઇનસ બોન્ડ પેર ઇલેક્ટ્રોન. આ કેસમાં Q 10 છે, બરાબર. બોન્ડ પેર ઇલેક્ટ્રોન છે 2, તો લોન પેર ઇલેક્ટ્રોન મળશે તમને 8. અને આ 8 લોન પેર ઇલેક્ટ્રોનની મદદથી તમે એટમના અષ્ટક કમ્પ્લીટ કરો. તો આપણે N બોન્ડ N તો કરી રાખ્યું છે. હવે 8 વાપરવા છે. 2, 4 ને 6 અહીંયા હું વાપરી દઉં. પછી કેટલા વધ્યા? 2, તો 8. 8 એ 8 લોન પેર ઇલેક્ટ્રોન વાપરી દીધા. 2, 4, 6 ને 8. હવે ઓક્ટેટ ચેક કરવું પડશે. તો જમણી બાજુના નાઇટ્રોજનને જુઓ, આ સૈયારા 2 અને આ 2, 4, આ 2, 6 અને 2, 8. તો જમણી બાજુના નાઇટ્રોજનનું અષ્ટક કમ્પ્લીટ છે. ડાબી બાજુ આ 2 અને 2 ઇલેક્ટ્રોન આ, તો 4. એટલે આનું અષ્ટક કમ્પ્લીટ નથી. જ્યારે આનું અષ્ટક કેવું છે?
કમ્પ્લીટ. અષ્ટક કમ્પ્લીટ ના હોય તો લોન પેર ને મૂકો, મલ્ટિપલ બોન્ડ બનાવો. માની લો કે જમણી બાજુના નાઇટ્રોજનની એક લોન પેરનો આપણે ડબલ બોન્ડ બનાવ્યો, તો નાઇટ્રોજન સિંગલ બોન્ડ નાઇટ્રોજન, અને આ આવી ગયું ડબલ બોન્ડમાં. ડાબી બાજુના નાઇટ્રોજન પર એક લોન પેર અને અહીંયા હતી બે લોન પેર. હવે જો જમણી બાજુમાં 2 2 4 2 6 અને 2 8 એનું ઓક્ટેટ તો હજુ કમ્પ્લીટ છે. ડાબી બાજુના નાઇટ્રોજનના સૈયારા તો ગણાશે એટલે 2 2 4 ને 2 6 હજુ પૂર્ણ થયું નથી. તો હજુ આ એક લોન પેર ને આપણે મલ્ટિપલ બોન્ડ બનાવવામાં વાપરીએ તો શું થશે? નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ નાઇટ્રોજન, આના પર એક લોન પેર આ નાઇટ્રોજન પર અને આ નાઇટ્રોજન પર એક લોન પેર. હવે બંનેના અષ્ટક કમ્પ્લીટ છે. જો ડાબી બાજુએ 2 4 6 અને 2 8, જમણી બાજુએ જો 2 4 6 અને 2 8, તો આ કહેવાશે લુઈસ સ્ટ્રક્ચર. તો મેં અગાઉ લખ્યું છે કે લોન પેર ઇલેક્ટ્રોન વડે પહેલા તો શક્ય હોય એટલા અષ્ટક કમ્પ્લીટ કરવાનો પ્રયત્ન કરો. જો અષ્ટક કમ્પ્લીટ નથી થતા તો પછી લોન પેર ઇલેક્ટ્રોનને મલ્ટિપલ બોન્ડ બનાવવા માટે યુઝ કરી શકો છો. તો આ સ્ટ્રક્ચર હતું N2 નું. ત્યાર પછી આપણે NH4+ નું સ્ટ્રક્ચર બનાવીએ. બરાબર? તો NH4+ ની અંદર પહેલા સેન્ટર એટમ નક્કી કરી દો. તો સેન્ટર એટમ થશે નાઇટ્રોજન, કારણ કે લિસ્ટ નંબર નાઇટ્રોજનના છે 1. બરાબર? ત્યાર પછી Q, તો ટોટલ નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન ઓફ ઓલ એટમ પ્લસ નેગેટિવ ચાર્જ માઇનસ પોઝિટિવ ચાર્જ. ઠીક? તો દેખો નાઇટ્રોજનના વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા? 5. બરાબર? હાઇડ્રોજનના 1, એવા હાઇડ્રોજન કેટલા? 4. તો ટોટલ કેટલા થયા? 5 ને 4 9. બરાબર? પ્લસ નેગેટિવ ચાર્જ કેટલો છે? 0. માઇનસ પોઝિટિવ ચાર્જ કેટલો છે? +1. બરાબર? તો Q મળી જશે તમને 8. Q કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો? 8. હવે તમે સેન્ટર એટમની આસપાસ સરાઉન્ડિંગ એટમ લખી દો. તો સરાઉન્ડિંગ એટમ કેટલા થશે? 4 હાઇડ્રોજન છે, 1 2 3 અને 4, અને દરેક વચ્ચે શું બનાવવાનું કીધું મેં તમને? સિંગલ બોન્ડ. બરાબર? તો અહીંયા બોન્ડ પેર મળશે તમને 4 અને બોન્ડ પેર ઇલેક્ટ્રોન થઈ જશે જસ્ટ ડબલ એટલે 8. હવે લોન પેર ઇલેક્ટ્રોન મેળવવા હોય વિદ્યાર્થી મિત્રો તો આ બધું ધ્યાન રાખજો કે જો તમારે મેળવવા હોય લોન પેર ઇલેક્ટ્રોન તો તમારે Q માઇનસ બોન્ડ પેર ઇલેક્ટ્રોન કરવા પડશે. આ કેસમાં Q છે 8, બોન્ડ પેર ઇલેક્ટ્રોન છે 8, તો તમને લોન પેર ઇલેક્ટ્રોન 0 મળશે. એટલે કે કોઈ લોન પેર ઇલેક્ટ્રોન નથી. તો પછી આપણે બનાવીએ જે બનાવ્યું હતું સ્ટ્રક્ચર N બોન્ડ H બોન્ડ H બોન્ડ H. તો દેખો આ હાઇડ્રોજન ને 2, ઉપરના હાઇડ્રોજન ને 2, આ હાઇડ્રોજન ને 2, એક બોન્ડ બરાબર 2 ઇલેક્ટ્રોન, અને હાઇડ્રોજન ને 2 એટલે હાઇડ્રોજન નું તો ડબલેટ પૂર્ણ કરવાનું હોય, જે થઈ ગયું. નાઇટ્રોજન નું અષ્ટક થયું કે નહીં? તો દેખો 2 4 6 અને 8 અષ્ટક કમ્પ્લીટ. બરાબર? તો આ લુઈસ સ્ટ્રક્ચર છે. હવે ચાર્જ છે એની ઉપર પ્લસ, તો તમે આ રીતે ઉપર પ્લસ ચાર્જ પણ કરી શકો, અથવા મેં તમને કીધેલું છે કે પ્લસ ચાર્જ કયો આવશે? સેન્ટર એટમ પર. તો એ રીતે દર્શાવવું હોય તો બી તમે દર્શાવી શકો. N H H H H અને નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ. તો આ થશે NH4+ નું લુઈસ સ્ટ્રક્ચર. H3O+ ના લુઈસ સ્ટ્રક્ચર વિશે જાણીએ. તો પહેલા Q શોધવાનું છે. તો Q નું ફોર્મ્યુલા તો તમને આવડે છે કે ટોટલ નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન. તો ઓક્સિજનના કેટલા? 6 પ્લસ પ્રત્યેક હાઇડ્રોજનનો 1, તો 3 હાઇડ્રોજનના 3. પોઝિટિવ હોય તો બાદ કરો. કેટલો પોઝિટિવ ચાર્જ છે? +1, તો એ બાદ કરો. નેગેટિવ હોય તો ઉમેરો. તો Q આપણને અહીંયા મળી જશે 8. બરાબર? Q શોધ્યા પછી સેન્ટર એટમ શોધીએ. તો સેન્ટર એટમ લિસ્ટ નંબર કોણ છે? ઓક્સિજન. ઓક્સિજન 1 છે, નાઇટ્રોજન 3 છે.
તો ઓક્સિજન થઈ ગયું સેન્ટર એટમ. બરાબર. હવે સેન્ટર એટમની આસપાસ સરાઉન્ડિંગ એટમ ગોઠવી દો અને સેન્ટર એટમ અને સરાઉન્ડિંગ એટમ વચ્ચે સિંગલ બોન્ડ બનાવો, જેના કારણે અહીંયા બોન્ડ પેર બનશે 3. એક બોન્ડ પેર, આ બીજી બોન્ડ પેર અને આ ત્રીજી બોન્ડ પેર. અને બોન્ડ પેર ઇલેક્ટ્રોન બનશે જસ્ટ ડબલ એટલે 6. હવે બોન્ડ પેર ઇલેક્ટ્રોન મેળવ્યા બાદ લોન પેર ઇલેક્ટ્રોન મેળવવાનો પ્રયત્ન કરીએ તો લોન પેર ઇલેક્ટ્રોન થશે Q માઇનસ બોન્ડ પેર ઇલેક્ટ્રોન 6 અને Q કેટલા છે અહીંયા 8. 8 માઇનસ 6 તો લોન પેર ઇલેક્ટ્રોન કેટલા મળી ગયા મિત્રો તમને 2. હવે અહીંયા ખાસ ધ્યાન આપજો કે આપણી પાસે જે H3O+ નું સ્ટ્રક્ચર છે HOH એમાં લોન પેર ઇલેક્ટ્રોન વાપરવાના છે. તમારે લોન પેર ઇલેક્ટ્રોન વાપરવાના છે સરાઉન્ડિંગ એટમનું અષ્ટક પૂર્ણ કરવા. બટ અહીંયા સરાઉન્ડિંગ એટમ હાઇડ્રોજન છે અને એમના માટે ડબલિટ આવે તો ડુપ્લેટ 3 નું પૂર્ણ છે. તો હવે આ લોન પેર કયો મૂકવી પડશે? છેવટે સેન્ટર એટમ. બરાબર. હવે તમે જુઓ કે 3 હાઇડ્રોજનનું ડુપ્લેટ કમ્પ્લીટ અને ઓક્સિજનનું અષ્ટક જોશો તો અહીંયા 2 4 6 અને એક લોન પેર એટલે 8 બધાનું અષ્ટક પૂર્ણ. હવે જે પોઝિટિવ ચાર્જ છે એને તમે આ રીતે બી દર્શાવી શકો અથવા પોઝિટિવ ચાર્જ આપણે સેન્ટર એટમનો માનીએ છીએ તો O H H H અને સેન્ટર એટમ પર એક લોન પેર અને પ્લસ ચાર્જ. આ થઈ જશે H3O+ નું લૂઈસ સ્ટ્રક્ચર. હવે મિત્રો પોઝિટિવ ચાર્જ કોના પર છે અને નેગેટિવ ચાર્જ કોના પર છે એ આપણે ફાઇન્ડ કરવું હોય તો ફોર્મલ ચાર્જ જે છે આંશિક ચાર્જ અથવા ફોર્મલ ચાર્જ આપણે શોધવો પડશે. ફોર્મલ ચાર્જ જેને શોર્ટમાં હું FC કહીશ, ફોર્મલ ચાર્જ. જો તમને ફોર્મલ ચાર્જ મેળવતો આવડે તો પોઝિટિવ ચાર્જ કયા એટમ પર છે અને નેગેટિવ ચાર્જ કયા એટમ પર છે એ તમે સરળતાથી કહી શકો. તો ફોર્મલ ચાર્જની ફોર્મ્યુલા છે ફોર્મલ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ વેલેન્સ ઇલેક્ટ્રોન માઇનસ લોન પેર ઇલેક્ટ્રોન માઇનસ બોન્ડ પેર ઇલેક્ટ્રોન બાય 2. આ થશે ફોર્મલ ચાર્જ. બરાબર ધ્યાન રાખજો કે ચાર્જ કેટલો આવશે. તો હવે તમારી પાસે કેટલા ઇલેક્ટ્રોન હતા? વેલેન્સ ઇલેક્ટ્રોન હતા. બરાબર. એમાંથી લોન પેર ઇલેક્ટ્રોન ફોર્મમાં કેટલાક પડ્યા હશે એટલે આપણે લોન પેર જોઈએ છે એ તો ચાર્જમાં ગણાશે નહીં. માઇનસ બોન્ડ પેર ઇલેક્ટ્રોન બાય 2 કારણ કે બોન્ડ પેર ઇલેક્ટ્રોનમાં એક જે તે એટમનો ઇલેક્ટ્રોન હોય અને એક અધર એટમનો ઇલેક્ટ્રોન હોય તો બે તો ગણાય નહીં એટલે એના બાય કેટલા કરી દીધા 2. બરાબર. આટલું બાદ કરો પછીના જે વેલેન્સ ઇલેક્ટ્રોન પડ્યા છે એ શેમાં હશે? ફોર્મલ ચાર્જ ફોર્મમાં. ધારો કે આપણે H3O+ નું સ્ટ્રક્ચર બનાવ્યું HOH અને આપણે ચાર્જ આના પર એક લોન પેર ચાર્જ શોધવાનો પ્રયત્ન કરીએ. આને હાઇડ્રોજન 1 કહીએ, આને હાઇડ્રોજન 2 કહીએ, આને હાઇડ્રોજન 3 કહીએ અને ઓક્સિજનને આપણે 4 કહીએ. બરાબર. તો ખ્યાલ આવી જશે કે પ્લસ ચાર્જ કોના પર છે. બરાબર. તો પહેલા હાઇડ્રોજન માટે તમે ફોર્મલ ચાર્જ શોધશો તો ફોર્મલ ચાર્જ આવશે વેલેન્સ ઇલેક્ટ્રોન. તો હાઇડ્રોજન પહેલા હાઇડ્રોજન હોય કે કોઈ પણ હાઇડ્રોજન એનું વેલેન્સ ઇલેક્ટ્રોન 1 માઇનસ લોન પેર ઇલેક્ટ્રોન. તો આ હાઇડ્રોજન પર કોઈ લોન પેર નથી તો 0 માઇનસ બોન્ડ પેર ઇલેક્ટ્રોન. બોન્ડ પેર ઇલેક્ટ્રોન કેટલા? એક બોન્ડ પેર એમાં 2 ઇલેક્ટ્રોન બાય 2. તો આના પર ફોર્મલ ચાર્જ કેટલો આવી જશે? 0. એટલે આપણે હાઇડ્રોજન પર ચાર્જ મૂકતા નથી. હવે બીજા હાઇડ્રોજન માટે ફોર્મલ ચાર્જ શોધવો હોય સેકન્ડ હાઇડ્રોજન માટે તો ફરી ફોર્મલ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ વેલેન્સ ઇલેક્ટ્રોન આના 1 માઇનસ હાઇડ્રોજન પર લોન પેર નથી એટલે 0 માઇનસ બોન્ડ પેર ઇલેક્ટ્રોન 2 બાય 2. તો અહીંયા ફોર્મલ ચાર્જ થઈ જશે 0
ત્રીજા હાઇડ્રોજન માટે પણ ફોર્મલ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ વેલેન્સ ઇલેક્ટ્રોન 1 માઇનસ લોન પેર ઇલેક્ટ્રોન 0 માઇનસ બોન્ડ પેર ઇલેક્ટ્રોન 2 બાય 2, તો એના માટે પણ ફોર્મલ ચાર્જ થશે 0. આ ત્રણ હાઇડ્રોજન પર ફોર્મલ ચાર્જ આવે છે 0. હવે ઓક્સિજન પર જોઈએ. ચોથો આપણો ઓક્સિજન એટમ છે, તો એમાં તમે ફોર્મલ ચાર્જ જોશો તો વેલેન્સ ઇલેક્ટ્રોન, ઓક્સિજનના વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા 6 માઇનસ લોન પેર ઇલેક્ટ્રોન, ઓક્સિજન પર એક લોન પેર દેખાય છે જુઓ, તો લોન પેર ઇલેક્ટ્રોન કેટલા થશે 2 માઇનસ બોન્ડ પેર ઇલેક્ટ્રોન કેટલા, ઓક્સિજનની સરાઉન્ડ બોન્ડ પેર કેટલી 3, તો 6 ઇલેક્ટ્રોન થશે 2 4 અને 6, તો બોન્ડ પેર ઇલેક્ટ્રોન 6 બાય 2. તો તમે અહીંયાથી જોશો તો 6 માઇનસ 2 માઇનસ 3 બરાબર, એટલે કે 6 માઇનસ 5, તો ફોર્મલ ચાર્જ આવશે +1, એટલે ઓક્સિજન ઉપર મેં શું લખી દીધું છે +1. તો ફોર્મલ ચાર્જની મદદથી એકવાર તો તમે લેવિસ સ્ટ્રક્ચર બનાવી દેશો, પછી કયા એટમ પર પોઝિટિવ ચાર્જ છે અને કયા એટમ પર નેગેટિવ ચાર્જ છે એ તમે ફોર્મલ ચાર્જની મદદથી ડિસાઇડ કરી શકો. ત્યાર પછી આપણે NO3 માઇનસમાં પણ વાત કરીએ. બરાબર, સમજો આપણી પાસે મોલેક્યુલ્સ છે NO3 માઇનસ, અને એનું આપણે લૂઇસ સ્ટ્રક્ચર ડ્રો કરવું છે. તો પહેલા Q શોધીએ. તો Q બરાબર બધા એટમના વેલેન્સ ઇલેક્ટ્રોનનો સરવાળો, તો નાઇટ્રોજનના વેલેન્સ ઇલેક્ટ્રોન 5 પ્લસ એક ઓક્સિજનના 6, 3 ઓક્સિજનના કેટલા થશે 18, નેગેટિવ ચાર્જ હોય તો ઉમેરી દો, તો Q બરાબર કેટલો થશે 24. તો અહીંયા Q બરાબર કેટલો થઈ જશે 24. તમામ જે એટમ છે એના આપણે વેલેન્સ ઇલેક્ટ્રોનનો સરવાળો કરીશું, જેટલો નેગેટિવ ચાર્જ હશે એટલો એની અંદર ઉમેરીશું, અને પોઝિટિવ ચાર્જ એનામાંથી બાદ કરી દેવો પડે. હવે અહીંયા સેન્ટર એટમ, તો સેન્ટર એટમ દેખાય છે NO3 માં નાઇટ્રોજન શું છે સેન્ટર એટમ, કારણ કે નાઇટ્રોજન લીસ્ટ નંબર છે, સૌથી ઓછી સંખ્યામાં છે, કારણ કે ઓક્સિજન 3 છે અને નાઇટ્રોજન 1. હવે આપણે સેન્ટર એટમની આસપાસ સરાઉન્ડિંગ એટમને એકલ બંધથી જોડી દઈશું. બરાબર, તો 3 સરાઉન્ડિંગ એટમ ઓક્સિજનને સેન્ટર એટમ નાઇટ્રોજન સાથે સિંગલ બોન્ડથી કનેક્ટ કર્યા. તો આપણને બોન્ડ પેર મળશે 3, બોન્ડ પેર નંબર 1, બોન્ડ પેર નંબર 2 અને બોન્ડ પેર નંબર 3, અને એના પરથી બોન્ડ પેર ઇલેક્ટ્રોન ડબલ થઈ જશે, એટલે કેટલી મળશે 6. હવે આપણી પાસે Q તો છે જ ઓલરેડી, કેટલો Q શોધ્યો છે 24 Q છે, અને બોન્ડ પેર ઇલેક્ટ્રોન છે, તો એની હેલ્પથી લોન પેર ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ Q માઇનસ બોન્ડ પેર ઇલેક્ટ્રોન, એટલે કે 24 માઇનસ 6, તો લોન પેર ઇલેક્ટ્રોન તમને મળી ગયા 18. હવે એ 18 જે લોન પેર ઇલેક્ટ્રોન છે એની મદદથી સરાઉન્ડિંગ એટમનો ઓક્ટેટ કમ્પ્લીટ કરો. તો અહીંયા એક બોન્ડ 2 4 6, એટલે આનું અષ્ટક કમ્પ્લીટ થઈ ગયું. આમાં 2 4 6 8, આનું પતી ગયું. હવે વાપર્યા કેટલા 2 4 6 8 10 અને 12, હજુ તો 6 છે, તો આ ઓક્સિજન અહીંયા 2 2 4 ને 6, એટલે આનું પૂર્ણ. તો તમે આ ઓક્સિજનની અંદર 6, આ ઓક્સિજનની અંદર 6 અને આ ઓક્સિજનની અંદર 6, એમ 6 તરી 18 લોન પેર ઇલેક્ટ્રોન વાપર્યા ત્યારે સરાઉન્ડિંગ એટમનું ઓક્ટેટ કમ્પ્લીટ થઈ ગયું. પણ જરા જુઓ કે સેન્ટર એટમમાં 2 4 અને 6, એટલે કે અષ્ટક પૂર્ણ થતું નથી. તો અષ્ટક પૂર્ણ કરવા માટે કોઈ પણ એકની લોન પેરને તમે મલ્ટિપલ બોન્ડ બનાવવામાં વાપરી શકો, જેના કારણે સેન્ટર એટમનું અષ્ટક પૂર્ણ થાય. તો આ ઓક્સિજનની લોન પેરને મેં ડબલ બોન્ડ બનાવવામાં વાપરી, તો આપણને સ્ટ્રક્ચર મળશે N, ડબલ બોન્ડ થઈ જશે, અહીંયા ઓક્સિજન બોન્ડ બોન્ડ, અહીંયા ઓક્સિજન બોન્ડ બોન્ડ બોન્ડ, અહીંયા પણ ઓક્સિજન બોન્ડ બોન્ડ બોન્ડ. હવે આ બધા ઓક્સિજનના તો અષ્ટક કમ્પ્લીટ છે. નાઇટ્રોજનનું જુઓ 2 4 6 અને 8, બધાના અહીંયા અષ્ટક કમ્પ્લીટ થઈ ગયા છે. હવે ચાર્જ માટે આપણે શોધવો પડશે ફોર્મલ ચાર્જ.
દરેક એટમનો ફોર્મલ ચાર્જ શોધીશું એટલે ખબર પડશે કે કયા એટમ પર કેટલો ચાર્જ આવે છે. તો NO3- નું લૂઈસ સ્ટ્રક્ચર આપણે આ પ્રમાણે જોયું હતું. N ડબલ બોન્ડ O, લોન પેર બોન્ડ O, બંને ઓક્સિજન પર 3 લોન પેર હતી. હવે આપણે પહેલા આના પર ફોર્મલ ચાર્જ શોધીએ. તો આ નાઇટ્રોજનને આપણે આ ઓક્સિજનને ફર્સ્ટ ઓક્સિજન કહીએ, આ બીજો ઓક્સિજન, આ ત્રીજો, અને નાઇટ્રોજનને આપણે 4 નંબર આપી દઈએ. કેલ્ક્યુલેશનમાં સરળતા પડે. તો પહેલા ઓક્સિજન માટે ફોર્મલ ચાર્જ. તો ફોર્મલ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ વેલેન્સ ઇલેક્ટ્રોન. તો ઓક્સિજનના વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા? 6 માઇનસ લોન પેર ઇલેક્ટ્રોન. તો ઉપર લોન પેર કેટલી છે? 3 લોન પેર. બરાબર, એટલે કેટલા? 3 લોન પેર હોય તો કેટલા થાય? 6 લોન પેર ઇલેક્ટ્રોન માઇનસ બોન્ડ પેર ઇલેક્ટ્રોન કેટલા? 2/2. તો આના પર ફોર્મલ ચાર્જ આવશે -1. બરાબર. હવે બીજા ઓક્સિજન માટે ફોર્મલ ચાર્જ. તો ફોર્મલ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ આ ઓક્સિજનના વેલેન્સ ઇલેક્ટ્રોન 6 માઇનસ લોન પેર ઇલેક્ટ્રોન 2, 4, 6 માઇનસ બોન્ડ પેર ઇલેક્ટ્રોન 2/2. તો અહીંયા ફોર્મલ ચાર્જ આવશે -1. બરાબર. હવે ત્રીજા ઓક્સિજન માટે આપણે ફોર્મલ ચાર્જ મેળવીએ. તો ફોર્મલ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ આ ઓક્સિજનના પણ વેલેન્સ ઇલેક્ટ્રોન 6 માઇનસ લોન પેર ઇલેક્ટ્રોન કેટલા? અહીંયા જો 4 માઇનસ બોન્ડ પેર ઇલેક્ટ્રોન કેટલા? 2 અને 2 4, 4/2. એટલે 6 -4 -2. તો આના પર ફોર્મલ ચાર્જ આવશે મિત્રો 0. આના પર -1, આના પર -1 અને આના પર આવ્યો 0. આમાં ચોથો એટમ છે નાઇટ્રોજન, અને એના માટે ફોર્મલ ચાર્જ ગણવો હોય તો ફોર્મલ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ વેલેન્સ ઇલેક્ટ્રોન. તો નાઇટ્રોજનના વેલેન્સ ઇલેક્ટ્રોન 5 માઇનસ લોન પેર ઇલેક્ટ્રોન 0 માઇનસ બોન્ડ પેર ઇલેક્ટ્રોન 2, 4, 6 અને 8 /2. તો ફોર્મલ ચાર્જ આવશે +1. તો હવે તમને બધાના ફોર્મલ ચાર્જ મળી ગયા છે. તો એ દર્શાવી દો. N ડબલ બોન્ડ O, બોન્ડ O, અહીંયા લોન પેર 3, અહીંયા પણ લોન પેર 3, અહીંયા લોન પેર 2 અને નાઇટ્રોજન પર 0. નાઇટ્રોજન પર ચાર્જ +1, આ ઓક્સિજન પર -1, આ ઓક્સિજન પર -1 અને આના પર 0. હવે એકનો પ્લસ અને માઇનસ થઈ જશે તટસ્થ, એટલે ઓલ ઓવર આપણે એવું લખીએ કે N ડબલ બોન્ડ O, 2 લોન પેર O, અને અહીંયા પણ O, 3 લોન પેર, અને આના પર ઓલ ઓવર ચાર્જ કેટલો વધ્યો? આ તટસ્થ થઈ ગયો એટલે -1. આ પ્રમાણે NO3- નું સ્ટ્રક્ચર થશે. હવે આપણે ફોર્મલ ચાર્જ ખાસ ફરી એક વખત કહી દઉં કે ફોર્મલ ચાર્જ એટલે શું? વેલેન્સ ઇલેક્ટ્રોન માઇનસ લોન પેર ઇલેક્ટ્રોન માઇનસ બોન્ડ પેર ઇલેક્ટ્રોન /2. હવે જે તે મોલેક્યુલ્સમાં ફોર્મલ ચાર્જ મિત્રો જાતે તમે શોધી શકો. જે તે એટમ છે એના પહેલા વેલેન્સ ઇલેક્ટ્રોન લઈ લો. બરાબર. એમાંથી લોન પેર ઇલેક્ટ્રોન બાદ કરો અને બોન્ડ પેર ઇલેક્ટ્રોન /2 જેટલું બાદ કરતો જે મળે એ કહેવાશે જે તે એટમ પરનો ફોર્મલ ચાર્જ. અગર એક પર પ્લસ આવે અને બીજા પર માઇનસ આવે તો એ ચાર્જ આપણે 0 માનીશું. બરાબર. જ્યારે કમ્પાઉન્ડને આ રીતે દર્શાવીએ ત્યારે. અને ફાઇનલ જે ચાર્જ વધે એ ચાર્જ આપણે અહીંયા દર્શાવીએ કે પ્લસ હોય કે માઇનસ. ઇન્ડિવિજ્યુઅલ કોઈ એટમના ચાર્જ પૂછે તો ફોર્મલ ચાર્જની મદદથી કહી શકો કે ઓક્સિજન -1, ઓક્સિજન -1, નાઇટ્રોજન +1, આ ઓક્સિજન 0. હવે આપણે NO2- નું પણ આ જ રીતે
લૂઇસ સ્ટ્રક્ચર ડ્રો કરીએ. તો એના માટે પહેલા સેન્ટર એટમ તો તમને ખબર છે લિસ્ટ નંબર છે નાઇટ્રોજનના, કારણ કે એક જ એટમ છે, બરાબર. ત્યાર પછી ક્યુ શોધો. તો ક્યુ બરાબર ટોટલ એટમના વેલેન્સ ઇલેક્ટ્રોન, નાઇટ્રોજનના 5, 2 ઓક્સિજનના 12, એટલે કેટલા થયા? 12 ને 5 17. નેગેટિવ ચાર્જ હોય તો ઉમેરી દો. તો ટોટલ ક્યુ મળી ગયો તમને અહીંયા 18. આ કેસમાં NO2 માઇનસમાં ક્યુ મળશે 18. હવે તમે મિત્રો સેન્ટર એટમ નાઇટ્રોજનની આસપાસ સરાઉન્ડિંગ એટમ લખી દો અને સરાઉન્ડિંગ એટમને એકલ બંધ વડે જોડી દો, જેના કારણે તમને અહીંયા 2 મળશે બોન્ડ પેર. તો બોન્ડ પેર મળી જશે 2. તો જસ્ટ ડબલ બોન્ડ પેર ઇલેક્ટ્રોન 4. અને ક્યુ તો તમે અહીંયા શોધ્યો છે, કેટલો છે? 18. તો લોન પેર ઇલેક્ટ્રોનની ફોર્મ્યુલા સમજાવે છે ક્યુ માઇનસ બોન્ડ પેર ઇલેક્ટ્રોન, ક્યુ 18 માઇનસ બોન્ડ પેર ઇલેક્ટ્રોન 4. તો કેટલા થશે? 14. લોન પેર ઇલેક્ટ્રોન કેટલી થશે? 14. હવે આ 14 ઇલેક્ટ્રોન વડે 2 જે ઓક્સિજન સરાઉન્ડિંગ એટમ છે એમના પહેલા તો તમે અષ્ટક પૂર્ણ કરી દો. તો આને 2 છે, બાકી કેટલા જોઈશે? 6. તો 6 ઇલેક્ટ્રોન અહીંયા વાપરી દીધા, એટલે કે 12 ઇલેક્ટ્રોન થઈ ગયા. આને પણ એટલાની જરૂર છે, તો 2, 4 ને 6 અહીંયા વપરાયા. 7, 8, 9, 10, 11 અને 12, બરાબર. હજુ એક તમે જુઓ કે લોન પેર ઇલેક્ટ્રોન કેટલા છે? 14. 6 અહીંયા વાપર્યા, 6 અહીંયા વાપર્યા, એટલે 12 વપરાઈ ગયા. 2 ઇલેક્ટ્રોન વધ્યા. સરાઉન્ડિંગ એટમના અષ્ટક તો કમ્પ્લીટ છે, એટલે હવે ક્યાં જશો? સેન્ટર એટમ પર. તો 14 ઇલેક્ટ્રોન વાપરી દીધા. હવે તમે જોશો તો આ બાજુના ઓક્સિજનને 2, 4, 6 ને 8 અષ્ટક પૂર્ણ, આને 2, 2, 4, 2, 6 ને 2, 8 આનું અષ્ટક પૂર્ણ. પણ સેન્ટર એટમને 2, 2, 4 અને 2, 6 અષ્ટક પૂર્ણ નથી. અષ્ટક પૂર્ણ ન હોય તો લોન પેરને તમે મલ્ટિપલ બોન્ડ બનાવવામાં ઉપયોગમાં લઈ શકો. એનો આપણે ડબલ બોન્ડ બનાવીએ તો નાઇટ્રોજન, અહીંયા ઓક્સિજન, આના પર 3 લોન પેર, નાઇટ્રોજન પર ઓલરેડી 1 લોન પેર છે, આ થઈ જશે ડબલ બોન્ડ, અને ઓક્સિજન પર હવે 2 લોન પેર હશે. હવે અષ્ટક ગણો નાઇટ્રોજનનો, તો 2, 2, 4, 2, 6 અને 2, 8 થશે, બરાબર. હવે આવી વાત ચાર્જની. તો આ ઓક્સિજનને ફર્સ્ટ એટમ કહીએ, બીજાને બીજું, અને નાઇટ્રોજનને ત્રીજો એટમ કહીએ. દરેકના ફોર્મલ ચાર્જ મેળવી શકીએ. તો ધારો કે પહેલા ઓક્સિજન માટે, ફર્સ્ટ ઓક્સિજન એટમ માટે ફોર્મલ ચાર્જ કેલ્ક્યુલેટ કરવો છે. તો ફોર્મલ ચાર્જ બરાબર વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા? 6 માઇનસ લોન પેર ઇલેક્ટ્રોન પણ કેટલા? 6 માઇનસ બોન્ડ પેર ઇલેક્ટ્રોન કેટલા? 2/2. તો આનો ફોર્મલ ચાર્જ આવશે -1. યાની પહેલા નંબરનો જે ઓક્સિજન એટમ છે એના પર ચાર્જ આવશે -1. આ બીજા નંબરના ઓક્સિજન માટે આપણે ગણીએ, બીજા નંબરના ઓક્સિજન એટમ માટે ફોર્મલ ચાર્જ. તો ફોર્મલ ચાર્જ બરાબર વેલેન્સ ઇલેક્ટ્રોન 6 માઇનસ લોન પેર ઇલેક્ટ્રોન એટમો કેટલા છે? 4 માઇનસ બોન્ડ પેર ઇલેક્ટ્રોન કેટલા? 2 ને 2 4, 4/2. તો એનો ફોર્મલ ચાર્જ થઈ જશે 0. તો આ ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ આપણે કેટલો કરીશું? 0. અને ત્રીજો એટમ આપણી પાસે બાકી રહ્યો નાઇટ્રોજન એટમ. ત્રીજું નાઇટ્રોજન એટમ માટે ફોર્મલ ચાર્જ. તો ફોર્મલ ચાર્જ બરાબર નાઇટ્રોજન એટમના વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા થશે? 5 માઇનસ લોન પેર ઇલેક્ટ્રોન કેટલા છે? અહીંયા જુઓ લોન પેર ઇલેક્ટ્રોન કેટલા છે? 2 માઇનસ બોન્ડ પેર ઇલેક્ટ્રોન જુઓ 2, 2, 4 ને 2, 6. 6 માઇનસ 2 એટલે 5 માઇનસ 2 માઇનસ 3. તો આનો ફોર્મલ ચાર્જ થઈ જશે 0. તો આનો ફોર્મલ ચાર્જ 0 એટલે દર્શાવ્યો નહીં, આનો 0 એટલે દર્શાવ્યો નહીં, અને આ ઓક્સિજન પર માઇનસ ચાર્જ આવશે, -1 ચાર્જ. આને આ રીતે બી દર્શાવી શકાય, N ડબલ બોન્ડ O અને આના પર -1 ચાર્જ. આ -1 ચાર્જ આ ઓક્સિજનનો સમજો. વિદ્યાર્થી મિત્રો, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં અણુના સ્ટ્રક્ચર અતિ મહત્વના છે. આ શબ્દ ઉપર ખૂબ ભાર આપજો, અતિ મહત્વના છે, કારણ કે સ્ટ્રક્ચર ઉપરથી જ આપણે સંકરણ ફાઇન્ડ કરીશું. તો
આ લેક્ચરમાં આપણે આટલા સુધી સ્ટ્રક્ચર બતાવીએ છીએ. આના પછીના લેક્ચરમાં આનાથી બી ઘણા બધા આપણે સ્ટ્રક્ચર આ રૂલ્સ પ્રમાણે બનાવવાનો પ્રયત્ન કરીશું, જે વેરી ઇમ્પોર્ટન્ટ છે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં. તો આજે આટલું બસ.